હેલો દોસ્તો, આગળના વિડીયોમાં આપણે 3 પઝલ સોલ્વ કરાયેલી. આ વિડીયોમાં પણ આપણે 3 પઝલ સોલ્વ કરાવીશું. અને જો હજી પણ તમારે આ પ્રેક્ટિસ કરવી હોય આગળ પઝલની ડેઈલી પ્રેક્ટિસ, તો મારું ટેલિગ્રામ ગ્રુપ છે, જોઈન કરો. અને એમાં આપણે ડેઈલી એક પઝલ આપીએ છીએ. આપણે ટ્રાય એવી કરશું કે આગળથી ડેઈલીની 2 પઝલ આપીશું, બરોબર? આ આપવાનું કારણ એ છે કે આપણે પીએસઆઈમાં 100માંથી 50 માર્કનું રિઝનિંગ છે. હવે એમાંથી 50 માર્કનું રિઝનિંગ પૂછવા માટે 5 માર્કની આવી એક પઝલ તો પૂછવી જ પડે એમને, બરોબર? તો આ જે છે 5 માર્ક તમારા રોકડિયા માર્ક કહેવાય. કોન્સ્ટેબલમાં પણ 30 માર્કનું રિઝનિંગ છે આપણું, તો એમાંથી 5 માર્કનું આ પૂછાઈ શકે છે, બરોબર? એના માટે આપણે ડેઈલી પ્રેક્ટિસમાં કરાવીએ છીએ. તો ચલો આપણે પઝલ આપણે શરૂઆત કરીએ. હા, આગળના લેક્ચર તમને ખબર ના હોય તમે જોઈ લેવો કે જ્યારે આવી રીતે આમ વર્તુળમાં બેઠા હોય, આપણે અહીંથી આપણે વર્તુળ કટ કરી નાખીએ, બરોબર? અને એને આપણે આમ સીધી લાઈનમાં દોરી શકીએ. કેમ? કેમ કે આપણે અહીંથી આમ કરીએ તો આ વર્તુળ થઈ ગયું. પણ આપણે સહેલી રીતે પઝલ સોલ્વ કરવા માટે આપણે એક સીધી લાઈનમાં વ્યક્તિઓને બેસાડીએ છીએ, બરોબર? અને જો અહીંયા હજી એક વાત કે તમને જ્યારે એમ કીધું હોય કે બહારની દિશામાં જોઈને બેઠા છે, ધારો કે તમે આવી રીતે સોલ્વ કર્યું લાઈન બનાવીને, તમને અહીંયા એમ કીધું છે કે કેન્દ્ર ઉપર મોં તરફ કરીને બેઠા છે, બરોબર? તો તમે આવી રીતે વર્તુળ બનાવી શકો. હવે તમને એમ કીધું હોય કે જ્યારે બહારની તરફ મોં કરીને બેઠા છે, તો ત્યારે તમે શું કરો? આવી રીતે વર્તુળ બનાવો તો થઈ ગયા બધા બહાર. અહીંયા આપણે ABCD હોય તો આપણે આમ વર્તુળમાં બેસાડીએ, બરોબર? અહીંયા A, અહીંયા B, અહીંયા C અને D બધા બહારની દિશામાં થઈ ગયા. એટલે આપણે વધારે ભાગે મોસ્ટલી એક લાઈન બનાવીને પઝલ સોલ્વ કરીશું, જેનાથી આપણે ઓછી કન્ડિશનમાં આપણે જલ્દી બનાવી શકીએ છીએ બેઠક વ્યવસ્થા, બરોબર? તો ચલો આપણે બનાવીએ આજે કે બહુ જલ્દી કઈ રીતે. મેક્સિમમ આમાં 2 થી 3 મિનિટ લાગે, પણ હજી શરૂઆત છે એટલે તમારે 5 મિનિટ સુધી થઈ જશે. પછી આપણે ઓછા સમયમાં જલ્દી થઈ જશે. તમે ડેઈલી પ્રેક્ટિસ રાખશો એટલે થઈ જશે. હવે એમ કીધું છે કે ABCDEFG અને H એટલે 8 વ્યક્તિ છે, વર્તુળાકાર ટેબલ ઉપર અંદર તરફ મોં કરીને બેઠા છે. ચલો આપણે આ વર્તુળ બનાવી, આને આપણે વર્તુળ જ માનવાનું, બરોબર? કેટલા? 8 છે. આઠ વ્યક્તિ છે. H એ C ના ડાબેથી ત્રીજો છે. હવે મેં તમને આગળના લેક્ચરમાં કીધું કે કન્ડિશન નોટ કરતા પહેલા શીખી જવાનું. તો અહીંયા પહેલા શું કીધું છે કે C ના ડાબેથી ત્રીજો H છે. અહીંયા C હોય તો અહીંયા ડાબી સાઈડ આ ત્રીજો H થઈ ગયો. જ્યારે આપણને ફિક્સ આપેલું કે ડાબી સાઈડ ત્રીજો બેઠો છે, ત્યારે આપણે કન્ડિશન એરો મારી દેવાનો, બરોબર? અને E ના જમણેથી બીજો છે. હવે E ના જમણેથી બીજો એ કોણ છે? તો એ H જ છે, બરોબર? તો E ના જમણેથી તો E આ બાજુ હશે, ત્યારે જ એની જમણી સાઈડ આમ થશે. અને કેટલામો છે? બીજો છે. બીજો હોય તો વચ્ચે એક વ્યક્તિ. અહીંયા ત્રીજો આપણને ડાબેથી ત્રીજો છે તો વચ્ચે 2 વ્યક્તિ. આ પણ યાદ રાખવું કે જ્યારે એમ કીધું કે ડાબેથી ત્રીજો છે તો વચ્ચે 2 વ્યક્તિ મૂકીને એક H આવશે. અને જમણેથી બીજો છે, જ્યારે બીજો હોય ત્યારે વચ્ચે એક વ્યક્તિ હોય, ત્રીજો હોય ત્યારે વચ્ચે 2 વ્યક્તિ હોય. જ્યારે એમ કીધું કે જમણેથી ચોથો છે તો વચ્ચે 3 વ્યક્તિઓ આવશે, બરોબર? તો આપણી એક કન્ડિશન થઈ ગઈ. હવે B, H અને C નો પડોશી નથી. તો B છે એની બાજુમાં H પણ નહીં આવે અને C પણ નહીં આવે, બરોબર? અને D ના જમણેથી બીજા સ્થાને F છે. આપણે આને સેજ નીચે લઈ લઈએ. શું કીધું છે કે D ના જમણેથી બીજા સ્થાને F છે. પણ કોના? D ના જમણેથી. તો D અહીંયા હશે તો એના જમણેથી બીજો F થઈ ગયો, બરોબર? આ પહેલો અને આ બીજો F થઈ ગયો. અને તે C નો નજીકનો પડોશી છે. હવે તમને આગળ કીધેલું કે જ્યારે પણ આવું આપેલું હોય કે અને તે, તો તે કોના માટે વપરાયેલ છે? અને પછી જે આવે ને એ જે પહેલો હોય ને એના માટે જ વપરાય, બરોબર? તો તે છે એ D માટે વપરાય છે, બરોબર? તો D છે એ C નો નજીકનો પડોશી છે. તો શું કીધું કે C હશે એ D ની બાજુમાં આવશે, બરોબર? અને G એ F નો પડોશી નથી, તો F ની બાજુમાં ક્યાંય G નહીં આવે. ચલો હવે કન્ડિશન પહેલા તો આપણને આ સૌથી મોટી કન્ડિશન દેખાય છે, તો
તો આપણે સૌથી પહેલા એ મૂકી દેવાની. ઈ છે બધી જમણી સાઈડ જ છે બરોબર. આવી રીતે ગોઠવવાનું આવશે. તો ઈ છે 1 છોડીને H છે 2 છોડીને C. તો થઈ ગયું. જો આ ઉપર જોઈ રહ્યો છે તો આ બાજુ ડાબી સાઈડ 2 છોડીને H આવી ગયા બરોબર. તો આપણે એ કન્ડિશન મૂકી દીધી. હવે શું કીધું છે? એક સેકન્ડ. ચલો જતું નથી. આપણે પછી આગળના લેક્ચરમાંથી ટ્રાય કરશું કે આવું કંઈ ડિસ્ટર્બન્સ ના આવે વચ્ચે. ચલો હવે અહીંયા એમ કીધું છે કે B ની બાજુમાં H અને C ક્યાંય નથી. તો B અહીંયા પણ નહીં આવે, અહીંયા પણ નહીં આવે બરોબર. કેમ કે H ની બાજુમાં B ન આવવો જોઈએ. તો B ની બાજુમાં પણ H ની બાજુમાં પણ B ન આવે અને B ની બાજુમાં પણ H ના આવે. પછી C ની બાજુમાં પણ B નહીં આવે. તો B અહીંયા પણ નહીં આવે, B અહીંયા પણ નહીં આવે. તો જો 1 2 3 અને 4 અહીંયા ક્યાંય આવતો નથી. તો વધી કઈ જગ્યા? આપણી B માટે એક જ જગ્યા વધી છે બરોબર. તો આ બાકીના જે છે તે ક્યાંય B આવશે નહીં. હવે આ આપણી કન્ડિશન આવી ગઈ. હવે F ની બાજુમાં G નથી. તો એને આપણે થોડીક વાર સાઈડમાં રાખીએ. પછી એમ કીધું છે કે D ની બાજુમાં C છે. જુઓ આપણે 2 કન્ડિશન લેવાની વાત કરેલી આગળ કે જ્યારે પણ આવી રીતે હોય ત્યારે 2 કન્ડિશન બની નાખવાની. અહીંયા H C અને B આટલું તો આપણે બની જ ગયું છે ઓલરેડી. હવે આપણે આ કન્ડિશન જોઈએ. સોરી, C ની બાજુમાં D ની બાજુમાં C છે. તો C છે અહીંયા એકવાર D આવી શકે અને D અહીંયા પણ આવી શકે બરોબર. હવે D ને 1 છોડીને F છે અને D તમે અહીંયા લીધો, અહીંયા D લીધો. તો અહીંયા 1 છોડીને જમણી બાજુ, આ 1 છોડીને પછી આ. તો અહીંયા તો આપણે F આવી શકે નહીં કેમ કે E ઓલરેડી છે. તો એ કન્ડિશન આપણે પહેલી કન્ડિશન ડાયરેક્ટ કેન્સલ થઈ ગઈ. તો વધી કઈ કન્ડિશન કે નીચેની કન્ડિશન. તો D ને 1 છોડીને જમણી બાજુ F છે, અહીંયા F આવી ગયો બરોબર. હવે F ની બાજુમાં G નથી. તો અહીંયા પણ ક્યાંય G નથી. ચલો હવે બાકી કોણ રહ્યું? E H D C A બાકી રહ્યો અને G બાકી રહ્યો. તો જો અહીંયા આપણને A અને G માટે અલગથી કોઈ હવે કન્ડિશન બાકી આપેલી નથી. કેમ કે આપણને જેટલું આપેલું છે એટલું આપણે ગોઠવી દીધું છે. એકવાર તમને અહીંયા ક્લિયર કરી દઉં એટલે તમને વધારે સમજાશે. કે આ ઉપરની તો આપણે ખોટી થઈ ગઈ છે બરોબર. તો એને પણ આપણે કાઢી નાખીએ. આ પઝલ લેવાનું કારણ છે કે આવું પણ પૂછાઈ શકે છે અને આમાં કઈ રીતે કરવાનું આગળ સોલ્યુશન એ પણ હું તમને જણાવીશ બરોબર. કે જ્યારે 1 થી વધુ તો અહીંયા A અને G કોઈ પણ આવી શકે અને અહીંયા પણ જો અહીંયા આપણે A લ્યો તો અહીંયા G આવશે અને જો અહીંયા G લઈએ તો નીચે A આવશે બરોબર. એટલે કે અહીંયા A લઈએ પહેલા તો અહીંયા G આવશે, અહીંયા G લઈએ તો અહીંયા A આવશે. હવે આમાં પ્રશ્ન જ્યારે પૂછેલો હોય ને તમને એમ આપેલું હશે પ્રશ્નમાં કે જો D ની તરત બાજુમાં A બેઠો હોય તો આપણે પ્રશ્ન પ્રમાણે શું લેવાનું કે અહીંયા આપણે A બેસાડી દેવાનું. તો નીચે A લીધો તો અહીંયા પણ આપણે G બેસાડવાનું. તો પછી આપણને એવું આપેલું છે કે D ની તરત બાજુમાં A બેઠો હોય તો G ની સામે કોણ બેઠું હશે એવી રીતે આપેલું હોય. તો અહીંયા આપણે G આવી ગયો. હવે સામેની સાઈડ એટલે મેં શું કીધું કે જ્યારે સામેની સાઈડ બેઠા હોય ને, જ્યારે 8 વ્યક્તિ હોય ને તો બે બાજુ 3 વ્યક્તિ હોય તો સામેની સાઈડ મળી જાય. તો જુઓ અહીંયા આપણે G અહીંયા છે તો 3 વ્યક્તિ આ બાજુથી, આ 1 અને 2 વ્યક્તિ આ બાજુથી. G ની સામેની સાઈડ C આવી ગયો બરોબર. તો આવી રીતે આપણને પ્રશ્ન પૂછેલા હોય છે. અમુક વાર આવું પણ પૂછાય કે જ્યારે આપણે 2 કન્ડિશન બનતી હોય છે, 1 થી વધુ જવાબ આવી શકે, પણ ત્યારે આપણે શું જે પ્રશ્ન આપેલો હોય એ સમજીને આપણે જવાબ આપવાનો રહેશે બરોબર. આપણે અહીંયા સાચું તો બંને પડશે. અહીંયા પણ A G આવી શકે અને અહીંયા પણ G A બનાવી શકે. આ આપણી સાચી જ છે, પણ પ્રશ્નને જેમ આપણને પૂછેલો હોય પ્રશ્નમાં એવી રીતે આપણે જવાબ આપવાનો છે. ચલો આગળ જોઈએ.
એક સેકન્ડ. ચલો આપણે બીજી પઝલ જોઈએ છીએ હવે. અહીંયા આપણને શું કીધું છે કે 6 વ્યક્તિ PQRS T અને U એક વર્તુળાકાર ટેબલ ઉપર બહારની તરફ મોઢું રાખીને બેઠા છે. અમે તમને હમણાં જ કીધું કે જ્યારે આપણે બહારની તરફ હોય કે અંદરની તરફ હોય કંઈ જ ફરક પડે નહીં. આવી રીતે બનાવી દો એટલે બહારની સાઈડ મોં કરીને બેઠા છે, આપણે એવી રીતે લખી શકીએ. તો આપણે તો એક લાઈન બનાવીને જ આપણે સોલ્વ કરવાની છે, એવું કશો ફરક પડશે નહીં. તો ચલો પહેલા કન્ડિશન નોટ કરી લઈએ કે T એ U ની જમણી બાજુ T એ U ની જમણી બાજુ બેઠો છે. જમણી બાજુ બીજો છે. તો અહીંયા U હોય, U ની જમણી બાજુ બીજો છે. અહીંયા U હોય તો અહીંયા T, આ જમણી બાજુ બીજો T થઈ ગયો. R અને S વચ્ચે એક વ્યક્તિ બેઠો છે. અહીંયા R લ્યો તો અહીંયા S, અથવા અહીંયા S અથવા અહીંયા R. જ્યારે આપણને આવી રીતે ખબર ના હોય ત્યારે બે વખત નહીં લખવા બેસવાનું, એક વખત લખી નાખવાનું કે R અને S વચ્ચે એક છે. પણ આવી રીતે પણ S અને R વચ્ચે એક આવી શકે, કે આવી રીતે પણ આવી શકે, આવી રીતે પણ આવી શકે. તો આપણે એક વખત લખી નાખવાનું એટલે આપણને અંદાજ આવી જાય કે આવું બે વખત નહીં લખવાનું, આમાં કોઈ પણ જગ્યા એકબીજા બદલી શકે છે. આ એકબીજા જગ્યા બદલી શકે છે, બરોબર. હવે એમ કીધું છે Q એ T નો પડોશી છે. તો T હશે એની બાજુમાં Q આવશે જ તે. R એ T નો પડોશી નથી, તો T ની બાજુમાં R નથી. P Q નો પડોશી નથી, તો P ની બાજુમાં Q પણ નહીં આવે, બરોબર. આટલી આપણને કન્ડિશન આવી છે. હવે આપણે ડાયરેક્ટ લાઈન બનાવીને કેટલા વ્યક્તિ છે? 6 વ્યક્તિ છે. તો ફટાફટ બનાવવા માંડવાનું. જેટલું સ્પીડમાં કરશો એટલો તમારો ટાઈમનો ફાયદો રહેશે, કેમ કે આ જે છે એ વસ્તુ 2-3 મિનિટમાં સોલ્વ કરવાની વસ્તુ છે. ચલો 6 વ્યક્તિ થઈ ગયા. હવે પહેલાં તો આપણે આ કન્ડિશન મૂકી દઈએ કે આપણને ખબર જ છે કે U અને T બરોબર જમણી સાઈડ થઈ ગયા. તો U અને T વચ્ચે એક છે, T જમણેથી બીજો છે. હવે એમ કીધું કે T ની બાજુમાં R નથી, તો R અહીંયા નહીં આવે, R અહીંયા નહીં આવે. અને T ની બાજુમાં Q છે. હવે જો બે કન્ડિશન બનશે કે T ની બાજુમાં Q અહીંયા પણ આવી શકે અને Q અહીંયા પણ આવી શકે. તો આપણે બે કન્ડિશન બનાવવા માટે શું કરવાનું? ઉપર એક લખી નાખવાનું કે T ની બાજુમાં Q છે અને અહીંયા પણ T ની બાજુમાં Q થઈ ગયો. હવે Q ની બીજું શું કન્ડિશન છે કે Q ની બાજુમાં P નથી, અહીંયા P નહીં આવે. અહીંયા તો બંને ભરાઈ ગઈ છે જગ્યા, એટલે અહીંયા આપણે એ કન્ડિશનની કોઈ લાગતું વળગતું નથી. હવે R અને S વચ્ચે એક વ્યક્તિ છે. જો ઉપરની કન્ડિશનમાં જોઈએ, અહીંયા R મૂકીએ આપણે, બરોબર. અહીંયા R મૂકીએ તો એક છોડી અને S અહીંયા આવી શકે? નહીં આવી શકે, બરોબર. અહીંયા R મૂકીએ, જમણી સાઈડ એક છોડીને S આવી શકે? નહીં આવી શકે. અહીંયા R મૂકીએ, આ બાજુ તો એક છોડીને S ના આવી શકે, પણ આ બાજુ S આવી શકે છે. તો અહીંયા R, અહીંયા S, અથવા તો અહીંયા S મૂકો અને અહીંયા R, કેમ કે આપણને ખબર નથી કે કઈ બાજુ બેઠા છે, બરોબર. તો આ બંને કન્ડિશન થઈ ગઈ. હવે નીચે નામ જોઈએ. અહીંયા તો R છે નહીં, અહીંયા તમે R મૂકો તો એક છોડીને S, અહીંયા એક છોડીને અહીંયા પછી S આવી શકે નહીં. એક છોડીને S કીધો એટલે અહીંથી આમ ફરીને આપણે અહીંયા સુધી આવવાનું, પણ ત્યાં આપણે ઓલરેડી બેઠેલો છે, બરોબર. અહીંયા R મૂક્યો, આ બાજુ પણ એક છોડીને S નથી આવતો, તો ત્યાં આપણો R આવશે નહીં. તો હવે R ની જગ્યા અહીંયા ફિક્સ થઈ ગઈ અને S ની જગ્યા અહીંયા થઈ ગઈ, કેમ કે આ બાજુ તો આપણે જોઈએ તો આ U એક છોડીને Q છે, આપણે ત્યાં S આપણે ના મૂકી શકીએ, તો આપણે R ની S આ બાજુ મૂકવા પડશે. હવે આપણે બીજું શું આપેલું છે કે T ની બાજુમાં R નથી. ચલો એ તો આપણે આવી ગયું છે. હવે જો ઉપરનામાં જોઈએ તો બાકી શું રહ્યું? અહીંયા P એક જ બાકી રહ્યો છે, બરોબર. પણ અહીંયા તો આપણને એમ કીધું છે કે P Q ની બાજુમાં નથી. તો આ જે ઉપરની કન્ડિશન છે આપણે તો ખોટી જ પડી ગઈ. તો આપણે જે નીચેની કન્ડિશન છે
એ જ સાચી પડશે. તો હવે આપણે બાકી કોણ રહ્યું? પી બાકી રહ્યો છે. તો ચલો, આ થઈ ગયું આપણું બીજી પઝલનું સોલ્યુશન. કે જ્યારે પણ આ શું કહેવાય, બહારની સાઈડ બેઠા હોય, હવે આપણે તમને આટલામાં સમજ ના પડે તો આપણે શું કરવાનું? આવી રીતે આમ બનાવી નાખવાનું. હવે તમને ગમે તે પ્રશ્ન પૂછે, એસની સામે કોણ બેઠો છે? તો 6 વ્યક્તિ છે. તો 2 આ બાજુ, એસની સામે કોણ છે? યુ છે. બસ સિમ્પલ. આવી રીતે જ પ્રશ્નોનો જવાબ આપવાના રહેશે. ચલો નેક્સ્ટ પઝલ જોઈએ. આ થોડીક હાર્ડ લેવલની છે. આપણે પીએસઆઈમાં આવી પઝલ પૂછાઈ શકે છે. એટલે મેં એવું નક્કી કર્યું છે કે 2 દિવસ આપણે સિમ્પલ પઝલ આપીશું, 1 દિવસ હાર્ડ આપીશું. અને એટલે વિડીયોમાં 2 સિમ્પલ એટલે કે ઇઝી લેવલની આ થઈ જશે પઝલ, અને 1 હાર્ડ આવી જશે. એટલે શું, તમારે બંને પ્રેક્ટિસ થતી રહેશે કે તમે 2 દિવસ ઇઝી કરશો અને ત્રીજા દિવસે તમે હાર્ડ કરશો. બરોબર? થોડીક ટફ. તો આપણે બંનેની પ્રેક્ટિસ સાથે સાથે થતી રહે. બરોબર? ચલો, અહીંયા એમ કીધું છે કે 8 વ્યક્તિઓ વર્તુળ ટેબલ ઉપર બેઠા છે. એમાંથી 4 બહારની સાઈડ છે અને 4 અંદરની દિશા તરફ છે. જો અહીંયા આપણને એમ કીધું છે કે 4 છે બહાર છે અને 4 છે અંદરની દિશામાં જોઈ રહ્યા છે. આપણને ખબર નથી કે કોણ કઈ બાજુ જોવે છે. બરોબર? આપણે ખાલી એટલું યાદ રાખી લેવાનું કે 4 અંદર છે અને 4 બહારની સાઈડ જોઈને બેઠા છે. ચલો, એ એચના જમણેથી બીજો બેઠો છે અને બંને એક જ દિશામાં જોઈ રહ્યા છે. હવે જ્યારે પણ આવું તમને પૂછે ને કે બે દિશા, બહારની સાઈડ અને અંદરની સાઈડ જોઈ રહ્યા છે, ત્યારે તમારે 2 લાઈન બનાવવાની. કેમ કે તમારે દિશાઓ આપવામાં એકવાર આમ આવી રીતે ઉપરની સાઈડ દિશા આપવી પડશે, એકવાર નીચેની સાઈડ દિશા આપવી પડશે. એટલે એક લાઈનમાં એ બનશે નહીં. જ્યારે પણ એક જ દિશામાં જોઈ રહ્યા હોય, અંદર જોઈ રહ્યા હોય, ત્યારે તમે એક લાઈન ઉપર 2 કન્ડિશન લખી શકો. પણ જ્યારે અંદર અને બહાર બંને જ દિશાઓ આપેલી હોય ત્યારે એક લાઈન ઉપર નહીં બનાવવાની. બરોબર? ચલો, આપણે પહેલા કન્ડિશન નોટ કરી લઈએ કે એચના જમણેથી બીજો બેઠો છે. એચ અહીંયા હોય તો આ જમણી સાઈડ આપણે અત્યારે આવી રીતે જમણી સાઈડ માનીને ચાલવાનું છે. બરોબર? બંને એક જ દિશામાં જોઈ રહ્યા છે. તો એચ ઉપર જોઈ રહ્યો હોય ને, તો એ પણ ઉપર જોઈ રહ્યો છે. તો એના માટે મેં તમને કન્ડિશન શીખવાડેલી કે બંને બાજુ આવી રીતે લખી નાખવાનું. એટલે તમને ખબર પડે કે એ અને એચ એક જ દિશામાં જોઈ રહ્યા છે. બરોબર? એના બંને પડોશીઓ એક જ દિશામાં જોઈ રહ્યા છે. હવે એના બંને પડોશી એટલે આ બંને. બરોબર? એ પણ એક દિશામાં છે. તો એને આપણે આવી રીતે દિશા આપી દેવાની. પછી શું કીધું છે કે સી ડી બંને એક જ દિશામાં જોઈ રહ્યા છે. તો સી અને ડી એ પણ બંને એક જ દિશામાં જોઈ રહ્યા છે અને બંને એકબીજાના પડોશી છે. તો સી ની બાજુમાં ડી આવશે. બંને એકબીજાના પડોશી તો જ થાય ને કે સી ની બાજુમાં ડી છે. પણ બંનેમાંથી એકય એના પડોશી નથી. એટલે શું થયું કે સી અને ડી છે ને, સી અને ડી ની બાજુમાં ક્યાંય અહીંયા આ જે એના પડોશી નથી. તો એની બાજુમાં ક્યાંય સી અને ડી નહીં આવે. તો જ એવું થાય ને કે એના પડોશી નથી. તો અહીંયા આપણે ચોકડી મારી દઈએ કે એની બાજુમાં ક્યાંય સી અને ડી નહીં આવે. આ એટલા માટે કે આપણે એક જ કન્ડિશનમાં ઘણું બધું આપણે આવી જાય. બરોબર? એ જીના ડાબેથી ત્રીજો છે. ચલો, આપણે અહીંયા જી લઈએ. 1, 2 અને 3. ડાબી સાઈડ આવી ગયો ત્રીજો. એ જીના ડાબેથી ત્રીજો છે, જે એચનો પડોશી નથી. અમે આગળ લેક્ચરમાં તમને પહેલા લેક્ચરમાં સંભળાવેલું કે જ્યારે પણ જે આપેલું હોય ત્યારે એ બીજો જે વ્યક્તિ આપેલો હોય એના માટે જે વપરાયું હોય. તો જે છે એ કોણ? એટલે જી એચનો પડોશી નથી. તો જીની બાજુમાં ક્યાંય એચ નહીં આવે. આપણે અલગથી લખી નાખીએ કે જીની બાજુમાં એચ નથી. આવી રીતે આપણે આમ કરીએ ને એટલે સમજી જવાનું કે બાજુમાં એચ નથી. ઈના જમણેથી બીજો એફ છે. ઈ છે તો આ જમણી સાઈડ બીજો એફ છે. પછી જ્યારે કન્ડિશન મૂકવાનું થાય ને ત્યારે આપણે અલગ અલગ દિશાઓ આપવી પડશે. એ પણ તમારે એકવાર ના સમજાય ને તો વિડીયો રિપીટ મોડમાં બીજી વાર જોઈ લેવો કે દિશાઓ કઈ રીતે આપેલી છે. બરોબર? હું તમને બહુ સરસ રીતે સમજાવીશ. ઈની સામેને જે બેઠો છે ને એ બહાર તરફ જોઈ રહ્યો છે. ચલો, અહીંયા આપણને ખબર પડી ગઈ કે જે
અંદરની દિશા કઈ આપી અને બહારની દિશા કઈ આપી આપણને અહીંથી ખબર પડી જશે. શું કીધું છે? ઈની સામેની. તો 8 વ્યક્તિ હોય તો મેં શું કીધેલું કે 8 વ્યક્તિ હોય તો સામેની સાઈડ જોવું હોય તો બંને બાજુ 3 વ્યક્તિ આપણે લેવા પડે. એટલે કે ઈ પછી 3 વ્યક્તિ છોડીને જે આ માણસ હશે ને, આ છે બહારની દિશા તરફ જોઈ રહ્યો છે, બરોબર. ઈ તમે કોઈ પણ બાજુ લેશો એની સામે જ આવશે. એ આગળ હું તમને કહીશ. બી અને સી વચ્ચે એક વ્યક્તિ છે, તો બી અને સી વચ્ચે એક વ્યક્તિ છે. તો ચલો આપણે હવે કન્ડિશન બધી નોટ થઈ ગઈ છે. હવે આપણે સોલ્વ કરવાનું શરૂ કરીએ. સૌથી પહેલા શરૂ ક્યાંથી કરશું? એચ થી આપણે શરૂ કરીએ કે કેટલા વ્યક્તિ છે આપણે 8. તો જ્યારે આપણને દિશા ના આપેલું ને ત્યારે આપણે દિશા આપવાની નહીં. 1 2 3 4 5 6 7 8. હવે આપણે ખબર નથી કઈ દિશા લેવાની, પણ આપણને ઉપરથી લઈ લઈએ એચ અને એ. આ મેં શું કામ લીધું કે જ્યારે તમે આવી રીતે નીચે લીધું હોત ને, આવી રીતે 8 વ્યક્તિ લીધા હોત, અહીંયા તમે નીચે એચ નીચે જોતો હોત ને તો જમણી સાઈડ એટલે કઈ થાય? આ થાત, બરોબર. જમણી સાઈડ એટલે એચ ની જમણી સાઈડ આ થઈ, તો એચ ની જમણી સાઈડમાં બીજો એટલે અહીંયા એ આવે. પણ આ બંને છે ને એ સરખા જ છે. આને તમે ઉલટાવી દેશો ને એટલે આ જ આવશે, બરોબર. તો એના માટે મેં આપણે શું એક જ કન્ડિશન હજી લીધી છે. ચલો બીજું આપણે રહેવા દઈએ, આપણે જરૂર પડે તો એમાં લખવા થશે. ચલો એક કન્ડિશન આવી ગઈ. હવે શું કીધું છે? એની જે એચ અને એ એક જ દિશા તરફ જોઈ રહ્યા છે, બરોબર. જી ની બાજુમાં ક્યાંય એચ નથી, તો આપણે હજી જી આવ્યો નથી. પણ અહીંયા આપણને ખબર છે, જો આ એ આપણને અહીં મળી ગયો છે, તો જી થી 2 છોડીને એ છે. અહીંયા એ છે 1 અને 2 છોડીને અહીંયા જી લઈએ તો આપણે આ કન્ડિશન ખોટી પડે કે જી ની બાજુમાં એચ નથી. તો આ તો બંને બાજુમાં થઈ ગયા. આવી રીતે હોય તો બંને બાજુમાં થઈ ગયા કહેવાય. તો આપણે અહીંયા જી આવશે નહીં. એના માટે શું કરવાનું કે જી છે એ આ સાઈડ જ આવશે. તો કેટલા છોડીને? 2 છોડીને એ છે. પણ હવે દિશા કઈ રીતે આપવી કે જી ની ડાબી બાજુ એ છે, તો જી ઉપર જોતો હોય તો જ ડાબી બાજુ થઈ આ બાજુ, બરોબર. તો જી ની ડાબી બાજુ આપણે એ મળી ગયો. હવે આગળ જોઈએ. જે કન્ડિશન આવી ગઈ ને એમાં આપણે આ આવી ગયું છે, પછી આ આવી ગયું છે, આ આવી ગયું છે, સી અને ડી, ઈ. ચલો આગળ જોઈએ. હવે એ ની બાજુમાં સી અને ડી નથી. અહીંયા સી ડી નહીં આવે, અહીંયા સી ડી નહીં આવે. પછી બીજી કઈ કન્ડિશન છે? સી અને ડી બાજુમાં છે. જો સી અને ડી બાજુમાં છે અને સી અને ડી બંને એક જ દિશા તરફ જોઈ રહ્યા છે. હવે અહીંયા તો સી અને ડી ક્યાંય આવશે નહીં, કેમ કે અહીંયા તો આપણને ના પાડી છે. તમે અહીંયા સી લખો તો અહીંયા તમારે ડી લેવો પડે, પણ ત્યાં આપણને ડી ના પાડી છે, બરોબર. બાજુમાં હોય ત્યારે આપણે એવી જગ્યા ગોતવાની કે 2 જગ્યા આપણને બાજુમાં ખાલી મળે. તો 2 જગ્યા બાજુમાં કઈ ખાલી મળે? અહીંયા 2 ખાલી છે, અહીંયા 2 ખાલી છે. પણ અહીંયા તો આપણે પોસિબલ નથી. એટલે આપણને ખબર પડી ગઈ કે સી અને ડી આપણે અહીંયા જ લેવું પડશે, બરોબર. અથવા તો ડી નીચે હશે, આ બાજુ સી અને ડી, આવી રીતે આપણે લેવાનું છે. અને બંને એક જ દિશા તરફ જોઈ રહ્યા છે. હવે અહીંયા આપણે એક પહેલી કન્ડિશન એ આપેલી હતી કે 4 છે એ બહાર જોઈ રહ્યા છે અને 4 અંદર જોઈ રહ્યા છે. હવે 1 2 અને 3 તો આપણે ઓલરેડી એક જ દિશામાં છે. જો આ બંનેને પણ આપણે આવી રીતે આપીએ તો કેટલા 5 થઈ જાય. પણ આપણે તો બહાર 4 જ જોવાનું છે કે અંદર 4 જ જોવાના છે. તો બંને છે એ ખબર પડી ગઈ કે બંને નીચેની દિશા તરફ જ જોઈ રહ્યા હશે, બરોબર. હવે કઈ કન્ડિશન બાકી રહી છે? આ પણ આવી ગઈ, આ પણ આવી ગઈ.
હવે એની બંને બાજુ જે છે એ એક જ દિશા તરફ જોઈ રહ્યા છે. અહીંયા જુઓ, આ જે ઉપર બંને પાછા ઉપર લઈએ તો ઉપર કેટલા થઈ જાય? 5 થઈ જાય પાછા. તો એના પણ આપણે નીચેની સાઈડ જ જોતા હશે. તો એની બંને બાજુ જે છે પડોશી એ નીચે સાઈડ જોતા હશે. તો અહીંયા નીચે આપણે કેટલા થઈ ગયા? નીચે આ બ્લેક જે છે 1 2 3 અને 4 તો આપણે નીચે જોતા થઈ ગયા છે. તો 4 નીચે થઈ ગયા, તો 4 ઉપર. તો આ જે છે એ આપણે બાકી રહ્યો એ ઉપર જોતો હશે. તો જુઓ, બંને બાજુ 4 થઈ ગયા. હવે એમ કીધું છે કે ઈ અને ઈની જમણી બાજુ બીજો એફ છે. તમે અહીંયા ઈ લ્યો, સોરી, અહીંયા આપણે ઈ લઈએ તો અહીંયા ઈ નીચે જોઈ રહ્યો છે, તો એની જમણી બાજુ કઈ થાય? આ બાજુ થશે. પણ ત્યાં એક છોડીને આપણે અહીંયા એફ લઈ શકીએ? ન લઈ શકીએ. એનો મતલબ શું થયો? કે આપણે ત્યાં ઈ નહીં આવે. તો ઈ અહીંયા જ આવશે. 100% ફાઇનલ થઈ ગયું. કેમ કે અહીંયા લઈએ આપણે તો આ બાજુ ક્યાંય જગ્યા નથી એફ ને મૂકવાની. તો ઈ અહીંયા આપણે ફાઇનલ થઈ ગયો, એફ અહીંયા ફાઇનલ થઈ ગયો. બાકી કોણ રહ્યું? એ બી બાકી રહ્યો. અહીંયા આપણે બી આવી ગયો. બરોબર. હજી આપણે સી અને ડી ની એક બાકી રહી છે કન્ડિશન, એ આપણે જોઈ લઈએ ક્યાં બાકી છે. હા, બી અને સી વચ્ચે એક જ આપણે આ કન્ડિશન હજી બાકી રહી ગઈ. જુઓ, બી અને સી વચ્ચે એક જ છે. હવે અહીંયા આપણે નીચેનું થોડુંક ક્લીન કરી નાખીએ. અહીંયા બી આવી ગયો, આપણે ફાઇનલ થઈ ગયો. તો બી અને સી વચ્ચે એક વ્યક્તિ હોય તો અહીંયા સી અહીંયા જ હોવો જોઈએ. તો જે નીચેનું છે એ આપણે કેન્સલ કરી નાખવાનું છે. બરોબર. તો જે નીચેનું છે આપણે ચેકી નાખીએ. તો આ જે છે આપણો થઈ ગયો ફાઇનલ જવાબ. હવે આપણને હજી એક કન્ડિશન આપે. આપણને હજી ખબર નથી પડી કે કઈ બાજુ અંદર જોઈ રહ્યા છે અને કઈ બાજુ બહાર જોઈ રહ્યા છે. તો હવે શું કરવાનું? ઈ ની જે સામેની બાજુ બેઠો છે ને, એટલે મેં શું કીધું હતું કે ઈ ની 3 છોડીને ઈ આપણો અહીંયા છે. તો આ બાજુ 3 છોડીએ અને આ બાજુ પણ ઈ થી 3 છોડીએ. તો ડી છે ઈ ની સામેની બાજુ થઈ ગયો. બરોબર. તો ઈ કઈ બાજુ? બહારની સાઈડ. તો જે નીચેની છે ને એ બહારની સાઈડ આપણી થઈ ગઈ. હવે નીચેની બહાર હોય તો ઉપરની છે એ આપણે અંદરની સાઈડ થઈ ગઈ. તો હવે જ્યારે આપણે બેસાડવાનો થાય ત્યારે આપણે આવી રીતે સર્કલ બનાવી નાખવાનું કે જે અંદરની સાઈડ ઉપર જોવે છે. તો આ જે છે એચ, એ, બી અને જી આટલા છે એ અંદર જોઈ રહ્યા છે, બાકીના બહાર જોઈ રહ્યા. બરોબર. આને તમને હજી આવી રીતે રાઉન્ડમાં હું તમને ગોઠવી આપું કે અંદર કોણ જોઈ રહ્યું છે અને બહાર. તો આપણે આવી રીતે અહીંયા બનાવેલું એચ થી આપણે મૂકવાનું શરૂ કરીએ. બરોબર. અહીંયા આપણે એચ છે, પછી એચ ની ડાબી બાજુ, સોરી, આ છે એચ ની જમણી બાજુ છે. બરોબર. તો એચ ની જમણી બાજુ અંદર જોઈ રહ્યો એટલે આ બાજુ જમણી થશે. બરોબર. તો આપણે એચ થી આ બાજુ મૂકવાનું સ્ટાર્ટ કરવાનું. પહેલા તો 8 વ્યક્તિ બનાવી નાખીએ. એચ પછી એફ, એટલે આ રીતે લાઈનમાં આપણે મૂકતું જવાનું. આપણે એચ થી જમણી બાજુ મૂકવાનું સ્ટાર્ટ કરેલું છે. એફ, એ, ઈ, બી, જી, સી અને ડી. હવે દિશા આપીએ તો એફ છે એ બહારની સાઈડ જોઈ રહ્યો છે. એફ બહાર નીચે એટલે આપણે બહારની સાઈડ. એ છે એ અંદર જોઈ રહ્યો છે. ઈ પાછો બહાર જોઈ રહ્યો છે. બી અંદર જોઈ રહ્યો છે. જી અંદર જોઈ રહ્યો છે. સી બહાર અને ડી બહાર. તો ચલો આપણે અહીંયા થઈ ગયા કે જે 1 2 3 અને 4 આટલા થઈ ગયા આપણે બહારની સાઈડ જોતા અને બાકીના અંદરની સાઈડ. આવી રીતે તમે ગોઠવી શકો. પણ જ્યારે તમને સામાન્ય રીતે પ્રશ્ન પૂછેલા હોય ને ત્યારે તમે આ લાઈન ઉપરથી ડાયરેક્ટ જવાબ આપી શકો. તો ચલો આપણે આજે અહીંયા આ લેક્ચર પૂરો કરીએ છીએ. જો તમને લેક્ચર જોવાની મજા આવી હોય ને, અથવા તમે હજી મારા ગ્રુપમાં ન જોડાયો તો આપણું ગ્રુપ છે મેથ્સ વિથ રાહુલ ઉતેલિયા. બરોબર. ટેલિગ્રામમાં ગ્રુપ છે, એ સર્ચ કરશો ને ટેલિગ્રામમાં એટલે મળી જશે. એ તમારે જોઈન કરી લેવું. થેન્ક યુ.